તો આ તરફ વડોદરાથી સમાચાર, જ્યાં વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। પગાર ન મળતા ચોથા વર્ગમાં હંગામી કર્મચારીઓની હડતાલ જોવા મળી। હડતાલના કારણે હોસ્પિટલની સફાઈ કામગીરી પણ અટકી પડી છે। દર મહિને અનિયમિત પગાર મળતો હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આરએમઓનો ઘેરાવો કરી અને કર્મચારીઓએ ઉગ્ર રજૂઆત કરી છે। 560 સફાઈ કર્મચારીઓએ કામગીરીનો બહિષ્કાર કર્યો છે। કોન્ટ્રાક્ટરને સરકારે ચૂકવણું ન કરતા પગાર અટક્યો છે। કોન્ટ્રાક્ટરે 2 દિવસમાં પગાર કરી દેવાની ખાતરી આપી હતી અને પગાર ન મળતા અંતે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। 15 तारीख થઈ ગઈ, 21 તારીખ 22 તારીખે પગાર થાય દર મહિને। એ વિષય છે। એ બાજુ પગારની માટે બેઠા છે બધા। પગાર આવશે તો બધા નોકરી ચડશે, બાકી બધા રજા પર બેઠા છે। કામે કોઈ ચડે નહીં। કેટલી વાર હર ફરી એવું થાય છે, પગારમાં વિશેષ થાય એ બધું। ત્યારે બી મારા મકાન માલિકનો ફોન આવ્યો કે બેન તમે પૈસા આપો છો અને મારું મકાનનું ભાડું 5000 રૂપિયા છે। હવે હું આટલા પગારમાં મારી મમ્મીને સાચવું છું, મારી બેનને સાચવું છું, હું ઘર ચલાવું છું, લાઇટ બિલ હપ્તા બધું હું જ કરું છું। હવે મકાન માલિકે મને એવું કીધું કે માસી તમે પૈસા આલો છો કે ઘર ખાલી કરાવો, હું શું કરું તમારું? તો મેં કીધું છે કે 12 વાગ્યા સુધી તમે રાહ જોવો, ના હોય તો હું ઘર ખાલી કરી દઈશ। પછી ઘર ખાલી કરીને મારા બધા ઘરવાળાઓને અહીંયા લાવીને હું ઊભા કરી દઈશ। વર્ગ 4 ના કર્મચારીઓ અમારા પાયાના કર્મચારીઓ છે। એ જો હડતાલનું શસ્ત્ર ઉગામે તો એના પ્રત્યેની સંવેદના અમારા તરફથી પૂરેપૂરી હોય જ છે અને એ લોકોના જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા અમે તરત જ રેડી થઈ જઈએ છીએ અને એ બાબતે અમે પૂરતી કાર્યવાહીઓ કરતા જ હોઈએ છીએ। અમે કોન્ટ્રાક્ટરને આ લોકોનો પગારનું ચૂકવણું કરવા તાત્કાલિક જણાવેલ છે। ના, એવું નથી હોતું। સેલેરી સમયસર કરવા જ માંગીએ છીએ અમે। હવે અમે બી અમુક લેવલના હોય, અમુક લેવલે વાત ઉપર જતી હોય, ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો અધિકારીની વાત હોય એમાં। આ તો 1-2 દિવસમાં થઈ જશે, સાહેબે વાત કરી। આવતા મહિને સાહેબે કીધું છે 10 તારીખ પહેલા પ્રોસેસ બધી તાત્કાલિક કરી દઈએ એટલે વાંધો નહીં આવે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સફાઈ કામગીરી અટકી ગઈ છે। એટલા માટે કારણ કે તમામ ચોથા વર્ગના કર્મચારીઓ જે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તે આજે હડતાલ પર ઉતરી ગયા છે। હડતાલ પર ઉતરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમનો પગાર આ મહિનાનો થયો નથી અને તેમની ફરિયાદ એ છે કે દર મહિને આ રીતે સમયસર પગાર ન થવાને કારણે તેમને ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ અંગે ઘણી બધી રજૂઆતો કરવા છતાં અધિકારીઓએ ન સાંભળ્યું અને છેલ્લે હડતાલનું શસ્ત્ર અજમાવવું પડ્યું। આ તમામ જે કર્મચારીઓ છે, ચોથા વર્ગના કર્મચારીઓ છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર આપ જોઈ શકો છો તે પ્રમાણે હડતાલ પર ઉતરી ગયા છે, કામગીરીનો બહિષ્કાર કર્યો છે। એમની વેદના જાણવાનો પ્રયત્ન કરીશું। પગાર નથી થયો એટલા માટે અહીંયા બેસી જવું પડ્યું છે હડતાલ પર। તકલીફ કેટલી પડે છે? બહુ તકલીફ પડે સાહેબ। ઘરના ભાડા આપવાના હોય, છોકરાની ફીઓ હોય, બધું જ ને, ખાવા પાણીથી માંડીને બધું જ કરવાનું હોય સાહેબ। પગાર વહેલો મળે તો અમે લોકો ટાઈમસર એ કરે બધી હાથે। ના, ગયા મહિને 22 તારીખે પગાર થયો હતો। આ મહિને હજુ કોઈ ઠેકાણું નહીં એટલે પછી અમે હડતાલ પાડી। બસ ના, નહીં થયો। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।